નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। પ્રથમ પૂજ્ય દેવ અને શક્તિની દેવી માં અંબાને બિરાજમાન કરી ભરૂચ એસપી અક્ષયરાજ મકવાણાએ પદભાર સંભાળ્યો। ભરૂચ પોલીસ અધિક્ષકની કચેરીએ ગાર્ડ ઓફ ઓનર સાથે નવનિયુક્ત પોલીસ વડાનું સ્વાગત। વર્ષમાં નવા એસપીએ ચાર્જ લેતા જ એલસીબીએ 15.27 લાખનો દારૂ ભરેલ કન્ટેનર પકડ્યું। સેલવાસથી સેમસંગના 33.10 લાખના ઉપકરણોની આડમાં લવાયો દારૂ। પાનોલી જીઆઈડીસીમાં વલસાડ પાર્સિંગની કાર લઈ ડિલિવરી લેવા બુટલેગર આવે તે પહેલા જ કુલ 68.47 લાખનો મુદ્દામાલ કબજે। ભરૂચ જિલ્લામાં શ્રાવણના છેલ્લા દિવસે શિવાલયો અને હનુમાન દાદાના મંદિરોએ ભક્તિ સાગર। શનેશ્વરી અમાસે બરફના શિવલિંગ ઘીના કમળ સાથે પરંપરાગત મેળા ભરાયા। પ્રથમ પૂજ્ય દેવ અને શક્તિની દેવીમાં અંબાને બિરાજમાન કરી ભરૂચ એસપી અક્ષયરાજ મકવાણાએ પદભાર સંભાળ્યો। ભરૂચ જિલ્લાના નવનિયુક્ત પોલીસ અધિક્ષક તરીકે શુક્રવારે અક્ષયરાજ મકવાણાએ ચાર્જ ગ્રહણ કર્યો હતો। પોલીસ અધિક્ષકની કચેરી ખાતે તેઓનું ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરાયું હતું। નવનિયુક્ત ડીએસપીએ તેમની ચેમ્બરમાં પ્રવેશતા જ પ્રથમ પૂજ્ય દેવ ગણપતિ અને શક્તિની દેવીમાં અંબાને બિરાજમાન કર્યા હતા। તેઓ અગાઉ બનાસકાંઠા અને પાટણ જિલ્લાના પોલીસ વડા તરીકે ફરજ બજાવી ચૂક્યા છે। બનાસકાંઠાથી તેમણે પોતાનો ચાર્જ છોડતા સ્થાનિક અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ તેમને ઉષ્માભેર વિદાય આપી હતી। ભરૂચ એલસીબીએ સેલવાસથી સેમસંગ ઉપકરણોની આડમાં સંતાડીને પાનોલી લવાયેલ કન્ટેનરમાંથી દારૂનો 15.27 લાખનો જથ્થો પકડી પાડ્યો। ભરૂચ જિલ્લા નવનિયુક્ત પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ ચાર્જ સંભાળતા જ લોકલ ક્રાઇમ બ્રાન્ચે દારૂ ભરેલું કન્ટેનર પકડી પાડ્યું છે। સેલવાસથી કન્ટેનરમાં રાજસ્થાનનો સંતોષ પ્રજાપતિ સેમસંગના 86 ટીવી, ફ્રીજ અને કોમ્પ્યુટર કિંમત ₹33.10 લાખના સામાન સાથે દારૂ ભરી નીકળ્યો હતો। દારૂના જથ્થો કન્ટેનર ચાલકને વોન્ટેડ ગોપાલસિંહ ઉર્ફે ગોપી રાજપૂતે ભરી અપાવ્યો હતો। પાનોલી જીઆઈડીસીમાં વલસાડ પાર્સિંગની બલેનો કારનો ચાલક આ દારૂ લેવા આપવાનો હતો। પાનોલી જીઆઈડીસીમાં કન્ટેનરને કોર્ડન કરી ડ્રાઈવરની ધરપકડ કરાઈ હતી। કન્ટેનરમાં સેમસંગના ઉપકરણોની આડમાં સંતાડેલ દારૂ બિયરની 4629 બોટલો મળી આવી હતી। એલસીબીએ ચાલકની કુલ ₹68.47 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી બલેનો કાર ચાલક ગોપી રાજપૂતને વોન્ટેડ જાહેર કર્યો હતો। ભરૂચ જિલ્લામાં શ્રાવણ માસના શનિવારે અંતિમ દિવસે શિવ અને હનુમાન મંદિરોએ ભક્તોનું કિડિયારું છલકાયું। પવિત્ર શ્રાવણ માસનો આજે શનેશ્વરી અમાસ સાથે છેલ્લો દિવસ હોય શ્રદ્ધાળુઓનો પ્રવાહ ભરૂચના મંદિરોમાં ઉમટી પડ્યો હતો। વહેલી સવારથી જ ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લાના મંદિરોમાં ભક્તોની ભીડ જામી। જિલ્લાના પ્રસિદ્ધ સ્તંભેશ્વર તીર્થ, નીલકંઠ મહાદેવ, નીલકંઠેશ્વર સહિતના સ્થળે મેળો યોજાયો। પ્રતિવર્ષની જેમ ઘીના કમળ બરફના શિવલિંગનું આયોજન કરાયું। નાહિયેર, કુકરવાડા, રોકડિયા, પૂનગામ, ભીડભંજન, ગુમાનદેવ દાદાના મંદિરોએ પણ શનેશ્વરી અમાસ અને શ્રાવણના છેલ્લા દિવસે ભક્તોની કતારો જોવા મળી। દેવાધિદેવ મહાદેવ અને બજરંગબલીનું લોકોએ ઠેર ઠેર પૂજન અર્ચન કર્યું। ભરૂચની મધ્યમાં આવેલા ભરૂચ દરજી સમાજનું નીલકંઠ મહાદેવનું મંદિર અતિ પૌરાણિક, લગભગ 200 વર્ષ પુરાણું મંદિર છે। અહીંયા શ્રાવણ વદ 14 અને અમાસ 2 દિવસનો ભવ્ય મેળો થાય છે। દરજી સમાજની પાલખી યાત્રા શ્રાવણ વદ 14 દિવસે ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે। અમાસના દિવસે ભરૂચના નગરજનો, દરેક જ્ઞાતિના પ્રતિનિધિઓ બધા સૌ એકત્ર થઈ અને અમાસનો મેળો આ અતિ પૌરાણિક મંદિરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવે છે। ભરૂચની પહેલી ટાઉન પ્લાનિંગ સ્કીમ તવરાની શ્રીનિવાસ સોસાયટીમાં સ્માર્ટ મીટરનો વિરોધ। ભરૂચમાં સ્માર્ટ મીટરનો વિરોધ, વીજ કંપનીએ પહેલી ટીપી સ્કીમ તવરાની સોસાયટીમાં પણ સહન કરવો પડ્યો। શનિવારે વીજ કર્મચારીઓ તવરાની શ્રીનિવાસ સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવા પહોંચી ગયા હતા। કામગીરી શરૂ કરતા જ રહીશોએ ભેગા થઈ જઈ વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો કે વીજ કંપની અગાઉથી જ કોઈ જાણ કરી નહોતી કે સ્માર્ટ મીટર અંગે માહિતી આપ્યા વિના વિશ્વાસ લીધા વગર સીધા જ મીટર લગાવવાની શરૂઆત કરતા તેઓને અટકાવ્યા હતા। લોકોનો વિરોધ જોઈ વીજ ટીમ કામગીરી પડતી મૂકી પરત ફરી ગઈ હતી। સ્માર્ટ મીટરને લઈને સમગ્ર ભરૂચમાં લઈને આ વિવાદ ઊભો થયો છે કે જે રીતે અમારી સોસાયટીમાં કોઈ રજૂઆત વગર અહીંયા સ્માર્ટ મીટર નાખવામાં આવ્યા છે।
આપણા ભરૂચ સિટીમાં પૂરજોશમાં આનો વિરોધ ચાલી રહ્યો છે. તો આ લોકો બધા હવે સ્માર્ટ મીટર નાખવા માટે અમારા ગ્રામ્ય વિસ્તારમાં આવ્યા છે. તે બાબતે અમને કોઈ રજૂઆત નથી કરી, કોઈ જાણ નથી કરી. તે બાબતમાં અમારી સોસાયટીમાં એ લોકો બધાએ સ્માર્ટ મીટર નાખી ગયા છે. અમારું 500-700 રૂપિયાનું લાઇટ બિલ આવતું હતું, તો હવે કેટલાનું લાઇટ બિલ આવશે તેની ભરપાઈ હવે કોણ કરશે અમારા બિલની? હું શ્રીનિવાસ સોસાયટીમાંથી અન્નપૂર્ણા વાત કરી રહી છું. બપોરના સમયે અમે લોકો ઊંઘેલા હતા અને અમને જાણ કર્યા વગર સ્માર્ટ મીટર લગાવી દીધા છે. તે તદ્દન બિલકુલ ખોટી વસ્તુ છે. કમસે કમ સોસાયટીના કોઈ બી એક સદસ્યને જણાવવું જોઈએ કે અમે લોકો સ્માર્ટ મીટર લગાવવા માટે આવ્યા છીએ. હવે જીઈબી વાળા અમને જાણ કર્યા વગર અમારા મીટર બદલી ગયા છે, સ્માર્ટ મીટર નાખી દીધા અને એ લોકો મીટિંગ કરવાનું આવવાનું કહીને પછી કોઈ દેખાયું જ નહીં. હવે અમારું એક જ માંગ છે કે અમે અત્યાર સુધી કોઈએ બિલ ના ભર્યું હોય, કોઈએ ચોરી કરી હોય, એવો કોઈ પ્રોબ્લેમ હોય તો બતાવો. તમે કયા બેઝ ઉપર અમને નવા સ્માર્ટ મીટર નાખો છો? આખા જિલ્લામાં, આખા ગુજરાતમાં બધે વિરોધ છે, તો તમે અમારી જોડે આવું જબરજસ્તી શું કરવા સ્માર્ટ મીટર નાખો છો? એટલે અમારી એક જ માંગ છે કે અમારા જે જૂના મીટરો છે એ અમને પાછા આપી દો. શ્રાવણ માસના અંતિમ દિવસ શનેશ્વરી અમાસ નિમિત્તે ભરૂચના ભૃગુ ઋષિ મંદિરે શનિદેવના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી. ભરૂચ શહેરના પ્રાચીન અને પવિત્ર ભૃગુ ઋષિ મંદિર પરિસરમાં આવેલા શનિદેવના મંદિરે આજે શ્રાવણ માસના અંતિમ શનિવાર અને શનિવારી અમાસના પ્રસંગે ભક્તોની ભારે ભીડ ઉમટી. વહેલી સવારે જ મંદિરમાં ભક્તોએ શનિદેવના દર્શન અને આશીર્વાદ મેળવવા લાંબી કતારો લગાવી. ભક્તોએ શનિદેવને પ્રસન્ન કરવા અને તેમની કૃપા દૃષ્ટિ મેળવવા તેલ, આંકડાનો હાર, કાળું કાપડ અર્પણ કર્યા હતા. સાથે જ દીપદાન કરી વિશેષ પૂજા અર્ચના અને કષ્ટ નિવારણની પ્રાર્થના કરી હતી. મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભક્તો માટે પ્રસાદ અને પાણીની સુવિધા કરવામાં આવી હતી. શ્રાવણ મહિનાની શનિવારના દિવસે આજે મોટી અમાસ, શનિવારી અમાસ છે. આજે ભૃગુ ઋષિ દાદાનું મંદિર ખૂબ પૌરાણિક, હજારો સાલ પૌરાણિક મંદિર છે. આ શનિદેવની સ્થાપના છેલ્લા 15 વર્ષથી અહીંયા ઉજાગર જે સ્થાપન કર્યું છે એની અંદર વર્ષોથી જે ભક્તો જોડાયા હતા એ એમની મનોકામના અહીંયા તારી જે કંઈક ભાવના છે, ભાવનાથી આવે છે, તેમની મનોકામના બી ખૂબ પૂર્ણ થાય છે. 2025ના વર્ષની આ છેલ્લી શનિ અમાસ છે. શનિ અમાસના દિવસે ચંદ્ર પણ લુપ્ત થઈ જાય છે અને બીજો દિવસે બહાર આવે છે. સાથે સાથે શનિદેવ પણ પ્રસન્ન થાય છે. શનિ અમાસના દિવસે જે કોઈ ભક્તો દર્શન કરે છે તેના પાપોનું નિવારણ કરવા માટે શનિદેવ ખુદ પ્રસન્ન થાય છે. સાથે સાથે પીપળાના ઝાડમાં પાણી ચડાવતી ઘડીએ અંદર તલ નાખીને ચડાવવાથી પિતૃઓનો પણ મોક્ષ થાય છે. ભરૂચની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની ફ્રેશર્સ પાર્ટીનું આયોજન કરાયું. ભરૂચની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના વર્ષ 2025ના નવા બેચની ફ્રેશર પાર્ટીનું આયોજન ભરૂચની હોટલ ડિઝન્ટા ખાતે કરાયું હતું. કાર્યક્રમમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર અશ્વિન કાપડિયા, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર, જ્યુબિલિયન્ટના એસોસિએટ ડિરેક્ટર અલ્કેશ રાણા, કોલેજના આચાર્ય, શિક્ષકો, જીએસ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ફ્રેશર્સ પાર્ટી તમે આજે એન્જોય કરવા જઈ રહ્યા છો. મનુષ્ય જીવનની યાત્રા બહુ જ મહત્વની અને અગત્યની હોય છે. સર્વશ્રેષ્ઠ પૃથ્વીનો જો કોઈ પ્રાણી હોય, કોઈ જીવ હોય, તે માનવી છે. જેટલું એને મળ્યું છે એટલું કદાચ બીજા કોઈ જીવને આ ધરતી પર મળ્યું નથી અને એટલા અહોભાગી આપણે સર્વજનો છે. 15 વર્ષથી ઉપરથી 25 વર્ષની ઉંમરમાં તમારે તમારા સ્વને ઓળખવાનો છે. માઇન્ડ ઓળખવાનું નથી, સાયકોલોજીસ્ટ નથી ઓળખી શક્યા, ન્યુરોલોજીસ્ટ નથી ઓળખી શક્યા. તમે તો ટેકનોલોજીના માણસ છો. નરેશભાઈએ કહ્યું ને એમ તમે ટેકનોલોજીના માણસ છો અને ટેકનોલોજી ઇઝ ઓલવેઝ વર્કિંગ વિથ મેટર, બટ ધી સુપર ટેકનોલોજી ઇઝ બાઉન્ડ ટુ બી વર્કિંગ વિથ સ્પિરિટ. Matter is derived from spirit. Spirit is not derived from matter. નમસ્કાર. આજ રોજ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચમાં નવા આવેલા વિદ્યાર્થીઓ માટે ફ્રેશર્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. તદુપરાંત રક્તદાન એ જ મહાદાન આ ભાવનાની સાથે અમે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે, જેથી કરીને આવનાર યુવાનોમાં એક સારો સંદેશો પહોંચે અને તેમનામાં બી બ્લડ ડોનેશન કરવાની જાગૃતિ આવે. તે માટે અમે હોટલ રેજન્ટા 23 ઓગસ્ટ શનિવારે એક કાર્યક્રમ ગોઠવ્યો છે.
ચાવજમાં માંગલ્ય યુવક મંડળ દ્વારા શ્રીજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું. આમોદના તણછા ગામ નજીક બર્નિંગ કારના દ્રશ્યો, કારમાં સવાર દંપતીનો આબાદ બચાવ. આમોદ તાલુકાના તણછા ગામ નજીક એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. કારમાં સવાર દંપતી સમયસર બહાર નીકળી જતા મોટી દુર્ઘટના ટળી હતી. અચાનક કારના એન્જિનમાંથી ધુમાડા નીકળતા જોઈને કાર ચાલકે સમય સૂચકતા વાપરી કાર ઊભી રાખી દીધી હતી. થોડી ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. આગની જાણ થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આમોદ પાલિકાનું ફાયર બ્રિગેડ બંધ હોવાના કારણે જંબુસર પાલિકાના ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યું હતું. જંબુસરથી આવેલી ફાયર ફાઇટરની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી, પરંતુ ત્યાં સુધીમાં કારનો મોટાભાગનો હિસ્સો બળીને ખાખ થઈ ગયો હતો. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર ફરી ટ્રાફિક જામ, વાહન ચાલકો ત્રાહિમામ. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર ટ્રાફિક જામની સમસ્યા હવે જાણે રોજબરોજની બની ગઈ છે. ભરૂચથી સુરત તરફ જતી લેનમાં આજે ફરી એક વખત આશરે 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. વારંવાર સર્જાતી આ પરિસ્થિતિ પાછળના મુખ્ય કારણોમાં હાઈવેનો બિસ્માર માર્ગ અને આમલા ખાડી ઉપર આવેલો સાંકડો બ્રિજ હોવાનું સ્થાનિક લોકો જણાવે છે. ભારે વાહન વ્યવહાર અને ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટમાંથી પસાર થતા ટ્રક ટેન્કરોના કારણે સ્થિતિ વધુ વિકટ બની રહી છે. ટ્રાફિક જામને કારણે મુસાફરો તેમજ દૈનિક આવન જાવન કરતા લોકો ત્રાસી ઉઠ્યા છે. અંકલેશ્વર દહેજ ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટમાં કામકાજ માટે જતા કામદારોનો કિંમતી સમય બગડે છે. સુરત તરફ આવતા જતા વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિક લોકો તથા વાહન ચાલકોની માંગ છે કે હાઈવેના રસ્તાનું યોગ્ય રિપેરિંગ થાય અને આમલા ખાડી બ્રિજને પહોળો કરવામાં આવે, જેથી વાહન ચાલકોને રાહત મળે. ભરૂચની મદીના પાન પોઈન્ટનો દુકાનદાર 27,000ની પ્રતિબંધિત ઈ સિગરેટ અને રિફિલ વેચતા ઝડપાયો. ભરૂચ સ્પેશિયલ ઓપરેશનનો સ્ટાફ એટીએસ ચાર્ટરની કામગીરીમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મદીના હોટલ પાસે આવેલા મદીના પાન પોઈન્ટમાં ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત ઈ સિગરેટનું વેચાણ થાય છે. બાતમી આધારે મોહમ્મદ જૈનુલ આબેદીન, મોહમ્મદ નઈમ નાગોરીની દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસમાં કેશ કાઉન્ટરમાં બનાવેલા ખાનામાંથી અલગ અલગ બોક્સમાં વિદેશી કંપનીઓના ઈ સિગરેટના પેકેટો મળી આવ્યા હતા. ₹27,000ની કિંમતના 32 ઈ સિગરેટ અને ફ્લેવર રિફિલ કબજે કરાઈ હતી. સાથે જ દુકાનદારની ધરપકડ કરી આ જથ્થો વેચાણ આપનાર ટંકારિયા ગામના મોહમ્મદને વોન્ટેડ જાહેર કરાયો હતો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે થામ ગામ નજીક જુગાર રમતા 2 જુગારીને પકડ્યા, 3 વોન્ટેડ. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને બાતમી મળી હતી કે થામ ગામથી મનુબર ગામ જવાના નહેર રોડ ઉપર રેલવે ટ્રેકની બાજુમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ભેગા મળી જુગાર રમે છે. બાતમીના આધારે રેડ કરતા 2 ઈસમો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ₹13,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જુગારી એઝાઝ મુસ્તાક પટેલ અને નિલેશ બાબુ મકવાણાની ધરપકડ કરી હતી, જ્યારે 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. ભરૂચની MK કોલેજ ખાતે સાયબર સુરક્ષા જાગૃતિ સેમિનાર યોજાયો.
MK કોલેજની 25 વર્ષની ઉજવણીના ભાગરૂપે સાયબર સિક્યોરિટી અવેરનેસ પર સેમિનારનું આયોજન થયું. જેપી કોલેજના ઓડિટોરિયમમાં યોજાયેલા સેમિનારમાં વિદ્યાર્થી સમુદાયમાં સાયબર ધમકીઓ, ઓનલાઈન સલામતી પ્રથાઓ અને જવાબદાર ડિજિટલ વર્તણૂક વિશે જાગૃતિ ફેલાવાઈ. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના નિષ્ણાંતો મલકેશ ગોહિલ, વિજય વરડેએ માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમમાં ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર જગીન પટેલ, સ્ટાફના સભ્યો અને 300 કરતાં વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા. આજે જે સાયબર ક્રાઇમનો સેમિનાર છે ને, જે પીપીટી મારી પાસે છે, એ ટોટલી ભરૂચ જિલ્લાના ક્રાઇમ બતાવીશ. પાલના જિલ્લાના ક્રાઇમ જે તમને સાયબર ક્રાઇમથી બચાવી શકશે. જો આપણને ખબર નથી કે એક લિંક આવવાથી એને ક્લિક કરવાથી શું થઈ શકે, તો આપણે અવેર નથી. જો આપણને ઓટીપી શેર કરી દઈએ છે તો આપણે અવેર નથી. બરાબર? સાયબર ક્રાઇમ ઘણા ટાઈપના છે, જે આપણે આગળ વેબસાઇટ साइबर बुलिंग, सोशल मीडिया रिलेटेड, फाइनेंशियल फ्रॉड, जॉब फ्रॉड, हैकिंग, डेटा थेफ्ट, फिशिंग, ईमेल स्पूफिंग, साइबर टेररिज्म, पोर्नोग्राफी एंड चाइल्ड पोर्नोग्राफी. ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ. નેત્રંગમાં 1 ઇંચ વરસાદ નોંધાયો. ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વીતેલા 24 કલાકમાં પણ ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં નોંધાયેલા વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો જંબુસરમાં 8 મિલીમીટર, આમોદમાં 5 મિલીમીટર, ભરૂચમાં 11 મિલીમીટર, ઝઘડિયામાં 19 મિલીમીટર, અંકલેશ્વરમાં 20 મિલીમીટર, હાંસોટમાં 3 મિલીમીટર, વાલિયામાં 14 મિલીમીટર અને નેત્રંગમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વાલિયાની બિરસા મુંડા ચોકડી પાસે ગામના યુવાનો દ્વારા ગુમાનદેવ ધામ ખાતે પદયાત્રા જતા હનુમાન ભક્તોને સેવા પૂરી પાડવામાં આવી. છેલ્લા ઘણા સમયથી વાલિયા ગામના તમામ સમાજના યુવાનો દ્વારા ગુમાનદેવ મંદિરે જતા પદયાત્રીઓને સેવા આપવામાં આવે છે, જેના ભાગરૂપે શ્રાવણ માસના છેલ્લા શનિવારે ગુમાનદેવ હનુમાન મંદિર ખાતે દર્શન માટે વાલિયા, વાડી સહિતના ગામોના ભક્તો પદયાત્રાએ રવાના થયા હતા. દાદાના ધામમાં પદયાત્રા જતા ભક્તોને વાલિયા ગામની બિરસા મુંડા ચોકડી પાસે ગામના યુવાનોએ નાસ્તો અને ફરાળ તેમજ ચા આપી સેવા પૂરી પાડી હતી. ઝઘડિયા ખાતે આવેલા ગુમાનદેવ ખાતે હનુમાન દાદાના મંદિરે વાલિયા તાલુકા માટે જતા પદયાત્રીઓ માટે દર વર્ષની જેમ દર વર્ષે સેવા ચા નાસ્તાની સુવિધા કરવામાં આવે છે. તે જ રીતે વાલિયા ગ્રામના તમામ સમાજના નાગરિકો દ્વારા આજ રોજ વાલિયા ચોકડી ખાતે ચા નાસ્તા અને કેળાની સુવિધા કરવામાં આવેલી છે. જય શ્રી રામ, જય હનુમાન દાદા. ભરૂચના મક્તમપુર રોડ સ્થિત ઓમકારેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતીનું આયોજન થયું. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભરૂચના મક્તમપુર રોડ સ્થિત ઓમકારેશ્વર મહાદેવે મહાઆરતી યોજાઈ હતી. શ્રાવણનો અંતિમ દિવસ અને શનેશ્વરી અમાસે મહાઆરતીમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને ભક્તો ઉમટી પડ્યા હતા. ઓમકારેશ્વર મહાદેવની મહાઆરતી, દર્શન અને પૂજનનો ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર, નિવૃત્ત ડીવાયએસપી કૌશિક પંડ્યા, ગોપાલ શાહ સહિત મહાનુભાવોએ લાહવો લીધો હતો. હાંસોટ સાઉલ પ્રાથમિક શાળામાં બેકલેસ ડે નિમિત્તે જ્ઞાન ગંગા તેમજ પ્રેરણાના ઝરણાનું આયોજન. ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ શિક્ષણ સમિતિની સૂચના મુજબ હાંસોટની પ્રાથમિક શાળા સાહોલમાં બેકલેસ ડેનું શનિવારે આયોજન થયું. આચાર્ય નિલેશ સોલંકીની રાહબર હેઠળ શિક્ષકોના સાથ સહકારથી જ્ઞાન ગંગા અને પ્રેરણાનું ઝરણું કાર્યક્રમ યોજાયો. ધોરણ 1 અને 2 માં વિષય મારો પરિચય, ધોરણ 3 થી 8 માં ગુજરાત રાજ્યના જિલ્લા, ગામો અને મુખ્ય શહેરોની માહિતી આચાર્યએ આપી. ધોરણ 5 થી 8 માં રવિન્દ્રનાથ ટાગોરનું જીવન ચરિત્ર વિશે શિક્ષક જનક પટેલે, ઇન્ટરનેટ વિશે તેજસ પટેલે માહિતી આપી. નમસ્કાર. આજ રોજ અત્રેની પ્રાથમિક શાળા સહોલમાં બેકલેસ ડે નિમિત્તે જ્ઞાનગંગા તેમજ પ્રેરણાનું ઝરણું અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી. ભરૂચ તપોવન સંસ્કાર કેન્દ્ર શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા મહાવિદ્યાલય ખાતે શિવ મહોત્સવ ઉજવાયો. જાડેશ્વર સ્થિત તપોવન સંસ્કૃત વેદ પાઠશાળામાં દેવાધિદેવ મહાદેવના અતિપ્રિય શ્રાવણ માસમાં શ્રાવણ વદ 11 અમાસના દિવસોમાં જ્ઞાન યજ્ઞનું આયોજન થયું, જેમાં પ્રવક્તા તરીકે સ્વામીની શ્રદ્ધાનંદ સરસ્વતીએ ઉપસ્થિત રહી શિવાનંદ લહેરી પરિચય ઉપર પ્રવચન આપ્યું, જ્યારે શિવ મહિમ સ્ત્રોત ઉપર સ્વામી નિજાનંદ સરસ્વતીએ વ્યાખ્યાન આપ્યું.
પાઠશાળાના ઋષિકુમારો દ્વારા 1.25 લાખ પાર્થિવેશ્વરનું શિવલિંગનું નિર્માણ કરાયું. રોજ ષોડશોપચાર રુદ્રાભિષેક, પૂજન, સમૂહ અભિષેકાત્મક લઘુરુદ્રના કાર્યક્રમો યોજાયા. શનિવારે અમાવસ્યાએ મહાપ્રસાદીનું આયોજન કરાયું. સુરતથી ઇકોમાં દારૂનો જથ્થો ભરી આમોદ ડિલિવરી કરવા જતા એક આરોપી 6.61 લાખના મુદ્દામાલ સાથે ઝડપે. ભરૂચ સી ડિવિઝન પોલીસ એબીસી ચોકડી ઉપર વોચમાં હતું ત્યારે અંકલેશ્વર તરફથી એક ઇકો કાર આવતા તેને અટકાવી હતી. કારમાંથી દારૂની 188 બોટલ મળી આવી હતી. ભેસ્તાનનો અશ્વિન વાઘેલા સુરતના સ્થાનિક અડ્ડાવાળા પાસેથી ₹1.56 લાખનો દારૂ લઈ આમોદ ડિલિવરી કરવા જતો હતો. સી ડિવિઝન પોલીસે દારૂનો જથ્થો, મોબાઈલ અને કાર મળી કુલ 6.61 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી હતી. સ્કૂલ પાર્કિંગમાંથી વિદ્યાર્થીનીની સાયકલની ચોરી કરતો તસ્કર સીસીટીવીમાં કેદ થયો હતો. અંકલેશ્વરની જલધારા ચોકડી વિસ્તારમાં આવેલી સર્વોદય હાઈસ્કૂલ ખાતે ચોરીની ઘટના સામે આવી છે. સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ગુપ્તા જ્યોતિ શ્યામની સાયકલ અજાણ્યા ચોરે સ્કૂલ સમય દરમિયાન પાર્કિંગમાંથી ચોરી લીધી હતી. વિદ્યાર્થીનીએ સવારે સાયકલ સ્કૂલ પાર્કિંગમાં મૂકીને ક્લાસમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ બપોરે છૂટવાના સમયે સાયકલ મળી નહોતી. ઘટનાની જાણ થતાં જ સ્કૂલ પ્રશાસન દ્વારા સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા, જેમાં એક અજાણ્યો શખ્સ પાર્કિંગમાંથી સાયકલ લઈને જતા કેદ થયો છે. હાલ સ્કૂલ સંચાલન દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે શખ્સની ઓળખ કરવા પ્રયાસો ચાલુ કર્યા છે અને આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી છે. ભરૂચની ફેથ કેલ્વરી સ્કૂલ ખાતે હોપ ક્રિકેટ એકેડમીનું ઉદ્ઘાટન કરાયું. ભરૂચ બાયપાસ ઉપર આવેલી ફેથ કેલ્વરી સ્કૂલ ખાતે હોપ ક્રિકેટ એકેડમીનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તથા વિશિષ્ટ મહેમાનોની હાજરીમાં દીપ પ્રજ્વલન, કૃતજ્ઞતા ભાવ તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું. ઉદ્ઘાટનમાં વિક્રાંત પીટર, ડોક્ટર સુરેશ થોમસ, ક્રિકેટ કોચ મોહમ્મદ વસીમ, એમડી ડોક્ટર TM ઓંકાર સહિતના ઉપસ્થિત રહ્યા. So we are delighted to be in Bharuch along with Dr. Omkar to inaugurate the Hope Christian Academy, Cricket Academy, and it's a delight for us to invest in the children leadership and life skills through the game of cricket. Cricket is an amazing game. It can change a person's condition and develop their full potential. भरूच के सभी नागरिकों को आज पहली बार होप एकेडमी खुला गया है और इसका एक ही मकसद है कि सभी भरूच के कोई भी बच्चा, कोई भी नागरिक इसमें भागीदार हो सकते हैं और उसके साथ गेम के साथ हम उनको लीडरशिप के बारे में भी सिखाया जाएगा और अलग अलग उन्हें गेम के द्वारा उन बच्चों को क्या है हम लीडरशिप और गेम के माध्यम से एक अच्छा नागरिक बनाएंगे और मैं चाहूँगा कि आप सभी इसका लाभ उठाएं. આજે સેવાયજ્ઞ સમિતિમાં જમણવારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટના સ્પોન્સરર પ્રોજેક્ટ ચેરમેન મુકેશભાઈ તાપિયાવાલા હતા. આરસીસીના પાસ્ટ પ્રેસિડેન્ટ અને સભ્યોએ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર પ્રોજેક્ટનું સુંદર આયોજન પ્રોજેક્ટ ચેરમેન મુકેશભાઈ તાપિયાવાલા અને પ્રોજેક્ટ ડાયરેક્ટર સાગર ઝવેરી દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. પ્રથમ પૂજ્ય દેવ અને શક્તિની દેવી માં અંબાને બિરાજમાન કરી ભરૂચ એસપી અક્ષયરાજ મકવાણાએ પદભાર સંભાળ્યો. ભરૂચ પોલીસ અધિક્ષકની કચેરીએ ગાર્ડ ઓફ ઓનર સાથે નવનિયુક્ત પોલીસ વડાનું સ્વાગત. વર્ષમાં નવા એસપીએ ચાર્જ લેતા જ એલસીબીએ 15.27 લાખનો દારૂ ભરેલ કન્ટેનર પકડ્યું. સેલવાસથી સેમસંગના 33.10 લાખના ઉપકરણોની આડમાં લવાયો દારૂ. પાનોલી જીઆઈડીસીમાં વલસાડ પાર્સિંગની કાર લઈ ડિલિવરી લેવા બુટલેગર આવે તે પહેલા જ કુલ 68.47 લાખનો મુદ્દામાલ કબજે. ભરૂચ જિલ્લામાં શ્રાવણના છેલ્લા દિવસે શિવાલયો અને હનુમાન દાદાના મંદિરોએ ભક્તિ સાગર. શનેશ્વરી અમાસે બરફના શિવલિંગ ઘીના કમળ સાથે પરંપરાગત મેળા ભરાયા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.